રિસોર્ટ નું પોલિટિક્સ અથવા તો પોલિટિક્સ નો રિસોર્ટ, જે પણ નામ આપીએ તે. મિત્રો, સ્વાગત છે ફૂલછાબના ડિજિટોરિયલમાં. થોડા અંતરાલ પછી મળી રહ્યા છીએ. ફૂલછાબનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાબ ડિજિટોરિયલ. વાત એવી છે કે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આંગણે આવીને ઊભી છે અને ગુજરાત ચૂંટણીમય છે. એટલે કે આમ તો રાજકીય પક્ષો અને પ્રશાસન ચૂંટણીમય છે. પ્રજાને એટલો બધો રસ ચૂંટણીમાં હોય એવું અત્યારે લાગતું નથી. આજે 14મી એપ્રિલ છે અને 26મી એપ્રિલે ગુજરાતમાં આ તમામ બેઠકો માટે, એટલે કે તમામ સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ માટે ચૂંટણી યોજાવાની છે, મતદાન યોજાવાનું છે 26 એપ્રિલ રવિવારે, અને 28મીએ મતગણતરી છે. હજી ક્યાંય માહોલ એટલા માટે નથી જામતો કે એક તો આ વખતે બહુ જ ઓછા દિવસો ચૂંટણી પંચે આપ્યા. હજી તો ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈને આવતીકાલે ફોર્મ ઉમેદવારી પત્રો પાછા ખેંચાશે અને તે પછી ચિત્ર સ્પષ્ટ થશે. આમ મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે એવું આપણે કહી શકીએ, પણ આમ આદમી પાર્ટીએ પણ સારી એવી સંખ્યામાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. હવે એ કેટલો ટાઈમ ઉભા રહે એ બહુ મોટો પ્રશ્ન છે. પણ અત્યારે જે પરિસ્થિતિ આકાર પામી છે, રાજકોટમાં, થોડી સુરતમાં, થોડી મોરબીમાં, ગુજરાતના જુદા જુદા શહેરોમાં, એ થોડી એટલે આમ નવી નથી પણ થોડી નવાઈ પમાડે એવી એટલા માટે છે કે આ ચૂંટણીમાં પણ આવું થતું હોય એવું બહુ ઓછું બન્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં અથવા તો જ્યારે વિશ્વાસનો મત કોઈ ગૃહમાં લેવાનો હોય, આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આવું બધું બનતું હોય છે. અથવા તો રાજકોટ મહાનગરપાલિકામાં ભૂતકાળમાં પણ આવું બધું બનેલું છે. પણ ચૂંટણી પહેલા અત્યારે સમય તો છે પ્રચાર કરવાનો તમામ પક્ષોએ. તેને બદલે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને લઈને સલામત સ્થળે, સુરક્ષિત સ્થળે અથવા તો અજ્ઞાત સ્થળે પહોંચી ગઈ છે. ગઈકાલના આ સમાચાર છે. આવું રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ બન્યું છે કે જ્યાં સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો દિવસ ન આવે અને એ દિવસ પૂર્ણ ન થાય, એટલે કે 15મી એપ્રિલે સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો સમય છે પૂર્ણ ન થાય, ત્યાં સુધી કોંગ્રેસના ઉમેદવારો રાજકોટમાં રહેશે નહીં. આજે સાંજના અહેવાલો એવા છે કે આમ આદમી પાર્ટીએ પણ કેટલાક ઉમેદવારોને આવા અજ્ઞાત અથવા તો સલામત ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ અવતરણ ચિહ્નોમાં સલામત સ્થળે ખસેડ્યા છે. હવે કારણ એવું આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી આ ઉમેદવારોની તોડફોડ, એટલે કે એ લોકોને રાજીનામા અપાવડાવે અથવા તો ફોર્મ પાછા ખેંચાવડાવે તો શું, અને કોંગ્રેસ ભાજપ ઉપર આક્ષેપ કરે છે કે ભાજપ તો આવી રાજનીતિ કરે છે, જોડતોડની રાજનીતિ કરે છે. ભારતીય જનતા પાર્ટી છે એ ફોર્મ પાછા ખેંચાવી લે, બેઠકો બિનહરીફ થઈ જાય, આવો બધો ડર કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને છે. અને એટલા માટે અત્યારે જ્યારે શેરીઓમાં પ્રચાર કરવા નીકળવાનું છે, ખરેખર ચૂંટણી જીતવી જ હોય તો પ્રજાને પોતાની વાત કહેવાની છે, એવા સમયે કોંગ્રેસના કોર્પોરેટર બનવા માટેના ઉમેદવારો ક્યાંક રિસોર્ટમાં જઈને બેઠા છે. હવે આમાં એવું છે કે કોઈ પણ રાજકીય પક્ષ એ સામા રાજકીય પક્ષને તોડે નહીં અથવા તો એને પ્રલોભન ન આપે એવું બને નહીં, એવું બનવું જોઈએ નહીં, પણ એવું બને નહીં. સિદ્ધાંત, મૂલ્યો, આ બધા આદર્શો છે હવે ઘણા વર્ષોથી ભૂલાઈ ગયા છે અને આવું દરેક રાજકીય પક્ષ કરે છે. એટલે કોંગ્રેસ એમ કે ભાજપ અમારા સભ્યોને ખરીદી જાય છે અથવા તો અમારા સભ્યોને એ ધમકી આપે છે, ડરાવે છે, અથવા તો એ રાજીનામા અપાવડાવે છે, અથવા તો એ ફોર્મ પાછા ખેંચાવડાવે છે, તો એમાં પ્રતિપક્ષ સામે કોઈ આક્ષેપ કરવાને બદલે કોંગ્રેસે અથવા તો જે કોઈ પક્ષના ઉમેદવાર બીજા પક્ષમાં જતા રહેશે એવો એના મૌરીઓને ડર હોય, એમણે આત્મમંથન કરવું જોઈએ કે આપણે કેવા ઉમેદવારો પસંદ કરીએ છીએ કે જે લોકો મનથી, આત્માથી આપણી સાથે છે કે નહીં. ગમે એવું પ્રલોભન આપે, જે વ્યક્તિ પક્ષના મૂળ સિદ્ધાંતોમાં માનતો હોય, પક્ષના પાયાના સિદ્ધાંતોમાં માનતો હોય, પક્ષને વફાદાર હોય, કર્મઠ હોય, તે કોઈ પણ પ્રલોભનને વશ થઈને કે ધમકીને વશ થઈને બીજા કોઈ પક્ષમાં આવી રીતે જોડાય એવું ન બને.
અથવા તો એ ફોર્મ ભરેલું ફોર્મ છે એ પાછું ખેંચી લે એવું ન બનવું જોઈએ. કોંગ્રેસ પોતાના સભ્યોને એટલે કે ઉમેદવારોને લઈને ક્યાંક જતી રહી છે અને એની પાછળનું કારણ આવું દર્શાવ્યું છે. એનું એક કારણ એ હોઈ શકે કે કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર પૂરતો વિશ્વાસ નથી. આવું જ આમ આદમી પાર્ટીનું પણ છે. પુનરાવર્તન કરું કે ઘણીવાર એવું બન્યું છે કે વિધાનસભામાં જ્યારે વિશ્વાસનો મત પસાર કરવાનો હોય, જ્યારે ધારાસભ્યોની સંખ્યા બતાવવાની હોય, સંખ્યાબળ બતાવવાનું હોય, કોણ કેટલા ધારાસભ્યો છે, એ કયા પક્ષમાં છે, એટલે કે કોની સાથે છે એવું જ્યારે બતાવવાનું હોય, ત્યારે મહારાષ્ટ્ર હોય કે કર્ણાટક હોય, ત્યારે આવા રિસોર્ટ પોલિટિક્સ થયા છે. અને આવા રિસોર્ટમાં કોઈ સદસ્યોને આશ્રય આપનાર વ્યક્તિ ઉપર પછીથી ઇન્કમ ટેક્સના દરોડા પણ પડ્યા છે. આ બધું ભારતના રાજકીય ઇતિહાસની બધી વાતો છે. આ સંજોગોમાં એવું જે બધું થતું હોય છે એ ક્યારે થતું હોય છે કે આવો વિશ્વાસનો મત અથવા તો એવી કોઈ ઘડી આવે ત્યારે. પણ હજી ચૂંટણી યોજાવાની બાકી છે, હજી મતદાન થવાનું બાકી છે. તે પહેલા જે પક્ષે કોઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જે પક્ષે પોતાના વોર્ડ નંબર 1 કે વોર્ડ નંબર 5 કે વોર્ડ નંબર 17 કે વોર્ડ નંબર 16 જે કોઈ વોર્ડમાંથી પોતાના નિશાન ઉપર ટિકિટ આપી છે, એની સલામતીની પણ આ પક્ષોને ચિંતા છે. એટલે કે આ વિશ્વાસનો પણ અભાવ છે. ગુજરાતની રાજનીતિમાં આ નવી બાબત છે. એટલે આપણે એવું ચોક્કસ કહીએ કે ભારતીય જનતા પાર્ટી અથવા કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી અથવા ચોથી કોઈ પાર્ટી એમણે અન્ય પક્ષના ઉમેદવારોને ડિસ્ટર્બ કર્યા વગર ચૂંટણી લડવી જોઈએ. તો તેની સામે જે પક્ષો આવી રીતે પોતાના ઉમેદવારોને લઈને રિસોર્ટમાં જાય છે અથવા તો અજ્ઞાત સ્થળે જે જતા રહે છે, એમણે પણ પોતાના ઉમેદવારોની પસંદગી કરવામાં તકેદારી રાખવી જોઈએ, એની ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. કારણ કે આ સમય લોકોની વચ્ચે જવાનો છે. કોંગ્રેસે ખરેખર ચૂંટણી જીતવી હોય તો એણે શેરીઓમાં જઈ, જાહેર સભાઓમાં જઈ, પ્રચારમાં જઈ, લોક સંપર્ક કરી અને એમ કહેવું જોઈએ કે શા માટે અમને મત આપવો જોઈએ. આમ આદમી પાર્ટી એમ કહેવું જોઈએ કે શા માટે આ બંને પાર્ટીને મત ન આપવો અને અમને મત આપવો જોઈએ. તેને બદલે જે ભાજપ સામે પડકાર ઉભો કરી શકે એમ છે, ભાજપની સામે પડકારની શક્યતા છે, એવા મુખ્ય બે પક્ષો અત્યારે પોતપોતાના ઉમેદવારોને ઠેક ઠેકાણે સલામત સ્થળે સાચવવામાં પડ્યા છે. હવે એ લોકો કાલે સાંજે અહીંયા પરત આવે ત્યાં ચૂંટણીના 10 જ દિવસ અને પ્રચારના તો 9 જ દિવસ બાકી રહેશે. આ સંજોગોમાં તે લોકો પોતાની વાત લોકો સુધી કઈ રીતે લઈ જશે? એટલે આ ગુજરાતની રાજનીતિનો થોડો નવો ચહેરો છે, ન ગમે એવો ચહેરો છે. બધા જ પક્ષોએ પોતાની વાત મૂકવી જોઈએ. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે આજે માધ્યમોને જે કંઈ પણ વાત કરી એમાં એમણે એવું કહ્યું છે, એવી સ્પષ્ટતા કરી છે કે આ બધી વાતો કોંગ્રેસ ફેલાવે છે, પણ અમે શું કામ આવું કરીએ? અમે અમારી લીટી મોટી કરવામાં માનીએ છીએ અને અમારો જનસંપર્ક તો ઉમેદવાર જાહેર થયા તે પહેલા શરૂ થઈ ગયો હતો. તો અમે શા માટે કોંગ્રેસના ઉમેદવારોને તોડીએ અથવા તો રાજીનામા અપાવરાવીએ અથવા તો ફોર્મ પરત ખેંચાવરાવીએ? આ વર્ઝન છે. આ કહેવાનું થાય છે ભાજપના રાજકોટ શહેરના પ્રમુખ માધવ દવે. સામે ઓવરઓલ જે રાજકીય સ્થિતિ છે, અગાઉના અનુભવો છે, એને અનુલક્ષીને કોંગ્રેસે આપે આવું કર્યું. જો દર્શકો 20-25 વર્ષથી રાજકોટની રાજનીતિથી પરિચિત હોય તો એમને ખબર હશે કે કોંગ્રેસમાં જ જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું અને કોંગ્રેસના જ સદસ્યો દ્વારા કોંગ્રેસના જ મેયર સામે બળવાની અસંતોષની પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરોને આ જ રીતે દ્વારકા પાસેના એક રિસોર્ટમાં લઈ જવાયા હતા કે એ લોકો પોતાનું મન ફેરવી ન નાખે. અને પછી જે દિવસે જનરલ બોર્ડમાં આ પ્રસ્તાવ હતો તે દિવસે એ લોકોને અહીંયા હાજર કરવામાં આવ્યા હતા. પણ આ ચૂંટણી પછીની, એટલે કે કોઈ બોડી જ્યારે ઓનગોઈંગ હતી ત્યારની પરિસ્થિતિ હતી. આ તો ચૂંટણી યોજાય એ પહેલા જો સભ્યોને સલામત સ્થળે ખસેડવા પડે
તો આ સભ્યો ઉપરનો કેટલો વિશ્વાસ કોંગ્રેસ રાખી શકે અને આ જ સદસ્યો ભવિષ્યમાં જો ચૂંટાય તો પણ શું કરશે એ નક્કી ન કહી શકાય. એટલે તમામ પક્ષોએ પોતાની લીટી જ મોટી કરવાની નીતિ અપનાવી જોઈએ, પોતાની વાત મૂકવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી પાસે રાષ્ટ્રીય અને રાજ્યના સ્તરના મુદ્દા છે, વિકાસ પોતે કર્યો છે એવું એ કહી શકે એમ છે. એની પાસે બહુ લાંબો શાસનકાળ છે, કેન્દ્રનો 12 વર્ષનો અને રાજ્યનો 30 વર્ષનો. એ લોકોએ એ વાત મૂકવી જોઈએ કે રાજકોટમાં અમે 52 વર્ષમાંથી 45 થી વધુ વર્ષ શાસન કર્યું છે અને અમે લોકો રાજકોટનો આ વિકાસ કરીએ છીએ. કોંગ્રેસે જે કંઈ પણ એને લાગે ભારતીય જનતા પાર્ટીના શાસનની ક્ષતિઓ, ખામીઓ એ કહેવી જોઈએ કે ભાજપના શાસનમાં આ થયું, ભાજપના શાસનમાં આ ન થયું, ભાજપના શાસનમાં આ બાકી રહી ગયું, અપાયેલા વચનો પૂર્ણ ન થયા અને માટે હવે તમે કોંગ્રેસને મત આપો. અને આમ આદમી પાર્ટીએ આ બંનેના શાસનની ક્ષતિઓ અથવા તો પોતાને જે લાગતું હોય કે હવે અમે આવું નવું કરી શકશું રાજકોટ અથવા તો કોઈ પણ શહેરનો વિકાસ, એ કેવો જોઈએ. તેને બદલે ફોર્મ ભર્યા, ઉમેદવારી પત્રો જ્યારે ભર્યા, કોઈની ટિકિટ કપાણી, કોઈને ટિકિટ મળી, ત્યારથી માંડીને આપણે વિઝ્યુઅલ્સ જોઈએ છીએ તો ઝઘડા, વિવાદ, સામસામા આક્ષેપો આવું જ થઈ રહ્યું છે. આમાં મતદારોને મત આપવા જવાનું મન થાય ક્યાંથી? આપણને એમ લાગે કે ચૂંટણી સાથે મતદારો ઓછા સંકળાયેલા છે, ચૂંટણીમાં મતદારોને રસ નથી, લોકો અત્યારે માહોલ બનાવતા નથી. તેનું કારણ એ છે કે કોની ઉપર ભરોસો મૂકવો અને કોને મત દેવો. આ સંજોગોમાં 26મીએ જે પ્રતિબદ્ધ મતદારો છે જે તે પક્ષના, એ લોકો જઈ અને પોતાનું મતદાન કરી આવશે, પણ આખો એક ઉત્સાહનો માહોલ જે લોકશાહીના પર્વનો હોય એ અત્યાર સુધી જોવા નથી મળ્યો. તો હજી પણ સમય છે, બધા પક્ષોએ પોતાની વાત લોકો સમક્ષ મૂકવી જોઈએ અને મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી સારી રીતે યોજાય, જે ગુજરાતની પરંપરા રહી છે, જે ગુજરાતની અત્યાર સુધીની પ્રણાલી રહી છે, એ રીતે આ ચૂંટણી યોજાય એ સર્વના હિતમાં છે. રિસોર્ટ પોલિટિક્સ ગુજરાતનું પોલિટિકલ કલ્ચર નહોતું અને નથી, આ બધાએ ધ્યાન રાખવું જોઈએ. ફૂલછાપના ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા વિષય સાથે નવો સંવાદ. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટલ.